કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? હા, ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એક ટોર્ટિલાસ બનાવવાના છે. ટોર્ટિલાસ લીધા છે, રાજમાનું ફિલિંગ છે, ચીઝ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે, કોર્ન છે, પાસલી છે અને એની માટે એક સ્પેશિયલ સોસ બનાવવાનો છે. અચ્છા, કેટલી વારમાં આખી પ્રોસેસ થઈ જશે? લગભગ 15 થી 20 મિનિટ થાય છે. અને કેટલા વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટી આપણે રેડી કરીએ છીએ? આમ જો ખાલી એન્ચિલાડાસ ખાતા હો તો એક વ્યક્તિને બી ઓછી પડે. અચ્છા, એવું છે? અરે એટલું ટેમ્પટિંગ છે. ઓકે. પણ સપોઝ બીજી 2-3 વસ્તુઓ સાથે હોય તો એટલીસ્ટ 3-4 જણ આરામથી ખાઈ શકે છે. તો કરી દઈએ સ્ટાર્ટ? જરૂર. ગેસ ઓન કરીએ. ઓકે, શું કરીએ છે સૌથી પહેલા? સૌથી પહેલા સોસ બનાવી લઈએ. સોસ બનાવવા માટે 1 ટેબલસ્પૂન બટર લેવાનું છે અને તરત જ એમાં 1 ટેબલસ્પૂન પેપ્રિકા નાખી દેવાના છે. ઓકે. 1 ટેબલસ્પૂન ટામેટાનો સોસ, આટલું નાખી અને એને થોડુંક શેકવાનું છે. ઓકે. મેક્સિકન કુઝીન ઓફકોર્સ એક ઇન્ટરનેશનલ ડિશ છે, પણ જે કન્ટ્રીમાં એ જાય એ પ્રમાણે થોડા ચેન્જીસ થતા હોય છે. તો ઇન્ડિયામાં મેક્સિકન કુઝીનમાં કયા કયા ચેન્જીસ થતા હોય છે? એકચ્યુઅલી વેજીટેરિયન ફોર્મ અગર જોવા જઈએ તો કમ્પ્લીટલી નોનવેજ ને કાઢી નાખીએ છીએ. ઓકે. કારણ કે એટલું બધું એ લોકો નોનવેજ યુઝ કરે છે એટલે આપણે વેરી ફર્સ્ટ તો ત્યાં જ નથી લેતા. યસ. અને બાકી બધું જ રેસીપી એ લોકોની ફોલો કરીએ છીએ, ફક્ત નોનવેજ જે પાર્ટ છે કાઢી. અચ્છા, બાકી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બધું ઇઝીલી અહીંયા અવેલેબલ હોય છે એટલે ઓથેન્ટિક બની શકે ખરું? બિલકુલ બિલકુલ. ઓકે. અને ચાહો તો ઓલિવ ઓઇલ લઈ શકો છો, પણ શક્ય તો બટર, કારણ કે એનો ટેસ્ટ બહુ એનહાન્સ થાય છે એમાં. ઓકે. અત્યારે તમે સોસ રેડી કરી રહ્યા છો. આ સ્પેશિયલી એન્ચિલાડાસ માટેનો જ સોસ છે? હા જી બિલકુલ, એની માટેનું છે. આમ ફાઇન બ્રાઇટ થોડો થઈ જાય કલર ત્યાં સુધી એને શેકીશું. ઓકે. બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈએ. ઓકે. ઓરિગેનો અથવા ઓરિગેનો ના હોય તો અજમો આપણા ઘરમાં બધાના હોય છે, એ પણ લઈ શકો છો. જો અજમો યુઝ કરતા હો તો 1/4 ટીસ્પૂન. અચ્છા. અને ઓરિગેનો યુઝ કરીએ છીએ તો 1/2 ટીસ્પૂન. ઓકે. આ ટામેટાની પેસ્ટ છે. ટામેટા 2 મોટા ટામેટા લેવાના છે અથવા નાના 3 લઈએ તો બી ચાલશે. અને જ્યારે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીએ ત્યારે જ એના અંદર 3 કળી લસણ પીસી લેવાનું છે. ઓકે. હવે આ આપણે અંદર નાખી દઈએ. એટલે ટામેટાને કુક નથી કર્યા, કાચા જ ટામેટાને લસણની સાથે ક્રશ કરી લીધા છે. પણ લસણ નાખવું બહુ જરૂરી છે આમાં. રેસીપીમાં આપણે જેવી રીતે કેવી હોય છે કે આપણે પેલા બટરમાં લસણને સાંતળીએ એવી રીતે નથી કરવાનું. ઓકે. ટામેટાની સાથે પીસી લેવાનું છે. અચ્છા. પછી નમક નાખીએ. સોસ પૂરતું જ નમક નાખીશું. ઓકે. ગેસ ઓન કરું હવે કે હજી નથી કરવાનું? પહેલા બરાબર મિક્સ કરી લઈએ પછી ગેસ ઓન કરશું. ઓકે. એ તો શું બળી જશે. ગેસ ઓન કરીએ. આ સોસને એટલીસ્ટ 4 થી 5 મિનિટ ઉકાળવાનો છે. અચ્છા. સોસ થીક થઈ ગયો છે. ગેસ બંધ કરીએ. કલર પણ ચેન્જ થઈ ગયો છે. હા. બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. સોસે ઠંડુ કરી લઈએ. ટોર્ટિલાસ માટેનું સ્ટફિંગ બનાવી લઈએ. ઓકે. સ્ટફિંગ માટે રાજમાનું સ્ટફિંગ છે. રાજમાનું સ્ટફિંગ બનાવવા માટે રાજમાને 6 થી 7 કલાક પલાળી લેવાના છે અને પછી સોડા અને થોડુંક નમક નાખી અને એને બાફી લેવાના છે. અચ્છા. અને હાથેથી ક્રશ કરી લેવાના છે. ઓકે, મેશ કરી લે છે. હા, બહુ એકદમ મેશ નથી કરવાના, હલકા સા ક્રશ એને કરી લેશું. એક કઢાઈની અંદર બટર લઈ એમાં ચોપ કરેલા કાંદા અને લસણ નાખી એને ટ્રાન્સપરન્ટ કરવાના છે. ટ્રાન્સપરન્ટ કરી લીધા બાદ એમાં ચોપ કરેલા ટમાટા નાખી દેવાના છે અને પછી એના અંદર જે આપણે મેશ કર્યા રાજમા છે એ નાખી દેવાના છે. ઓકે. અને ટમેટોનો સોસ, પેપ્રિકા અને મીઠું નાખી અને આ મસાલો રેડી કર્યો છે. ઓકે. આ પેસ્ટ લેવાની છે 2 ટેબલસ્પૂન. બીજી બધી ડિશિસમાં પણ વપરાતી હશે આ પેસ્ટ? હા, આ મેક્સિકન રેસીપીમાં ઘણી બધી વપરાય છે એટલે બધી એનાથી ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવી શકાય છે. ઓકે. બાફેલા મકાઈના દાણા 2 ટેબલસ્પૂન. પાર્સલે લેવાની છે 1 ટેબલસ્પૂન. પાર્સલે ના મળે તો કોથમીર પણ લઈ શકાય છે. ઓકે. આ સ્પ્રિંગ અનિયન સફેદ કાંદા લેવાના છે. તમે શક્ય હોય તો સફેદ કાંદા જ લેજો, એનો ટેસ્ટ બહુ સારો આવે છે. 2 ટેબલસ્પૂન સફેદ કાંદા લાંબા અને સ્લાઇસ એની થિન સ્લાઇસ કરવાની છે. ઓલરેડી રાજમાના સ્ટફિંગમાં મીઠું છે એટલે સાચવીને બાકી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ માટેનું નાખી દઈએ. લાલ મરચું 1 ટેબલસ્પૂન. ઓકે.
અને સૌથી ફેવરેટ 2 ટેબલસ્પૂન ચીઝ. ઓકે. આ પ્રોસેસ ચીઝ છે. અચ્છા. બરાબર મિક્સ કરી લઈએ. અચ્છા. બરાબર મિક્સ થઈ ગયું છે. ટોર્ટિલામાં સ્ટફ કરી લઈએ. ઓકે. આ ડીશ બનાવવા માટે બેકિંગ ટ્રેના અંદર કોઈ બી શેપને તમે લઈ શકો છો. એમાં બટર લગાડવું બહુ જરૂરી છે. અચ્છા. આ ટોર્ટિલાસ છે. ટોર્ટિલાસને બનાવવા માટે અડધો કપ પીળી મકાઈનો લોટ, અડધો કપ મેંદો, 2 ટેબલસ્પૂન તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી અને એનો લોટ બાંધી લેવાનો છે. એકદમ નરમ લોટ બાંધવાનો છે. ઓકે. નરમ લોટ બાંધ્યા બાદ એને તરત જ જ્યારે પણ મેક્સિકનના કોઈ પણ ટોર્ટિલાસ બનાવીએ એને રેસ્ટ નથી આપવાનો. અચ્છા. એટલે ઇમિડિયેટ લોટ બાંધી અને એના ટોર્ટિલાસ બનાવી લેવાના છે. ઓકે. એને મતલબ રોટલીની જેમ વળી અને ગેસ ઉપર કાચા પાકા શેકી લેવાના છે અને પછી આવી રીતે સ્ક્વેર શેપમાં સ્ક્વેર. ઓકે. કાપી અને થોડા થીક રાખી છે, એકદમ પતલા પણ નથી. હા, થોડા સરસ થીક છે. ઠીક રાખવાના છે. ટોર્ટિલામાં સ્ટફ કરવાનું. ઓકે. સ્ટફિંગ છે એકદમ ડ્રાય રાખ્યું છે. હા, કારણ ઉપર સોસ આવશે ને એટલે સ્ટફિંગને ડ્રાય રાખશો. ઓકે. પ્રોપરલી એકદમ સ્ટફિંગ ભરવાનું છે અને પછી એને આવી રીતે રોલ કરી દેવાનો છે. અને જ્યારે સ્ટફ કરવાનું હોય છે ત્યારે થોડું ચીઝ લેવાનું છે અને આવી રીતે લગાડી દેવાનું છે. ઓકે. સાઈડ પર મૂકી છે ચીઝ. જ્યારે એન્ડ પાર્ટ આવે છે ને ત્યાં જ મૂકવાનું છે અને પછી આમ એવી રીતે ફોલ્ડ કરી અને પ્રેસ કરી અને ટ્રેમાં અરેન્જ કરી દેવાના છે. ઓકે. ચીઝના લીધે ચોટી જશે, સ્ટિક થઈ જશે પ્રોપરલી. હાજી. ટોર્ટિલાસ કેટલા લઈએ છે? ટોર્ટિલાસ 4 લઈએ છે. અચ્છા. બીજા બધા કરી લઈએ. જ્યારે સોસ ઠંડો થઈ જાય પછી જ એમાં 1 ટેબલસ્પૂન ક્રીમ નાખવાનું છે. ઓકે. કુકિંગ ક્રીમ જે અવેલેબલ હોય છે માર્કેટમાં એ લેશો તો વધારે સારું, પણ ના હોય તો પછી ઘરની મલાઈ પણ ચાલે. અચ્છા. પણ ખાસ ધ્યાન રાખવાનું છે સોસ ઠંડો થઈ ગયા બાદ, નહીં તો એમાંથી જો મલાઈ લીધી હોય તો પછી એમાંથી ઘી નીકળશે. બરાબર મિક્સ કરી લઈએ. આ સોસ ને સ્ટોર કરી શકીએ છીએ આપણે? હા, ફ્રીઝરમાં રહે છે 4-5 મહિના, કઈ નથી થતું. અચ્છા. બરાબર મિક્સ થઈ ગયું છે ક્રીમ. સોસ ને નાખી દઈએ ટોર્ટિલાસ પર. સોસ માટેની જે પ્રોસેસ કરી, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા, ટોટલ કેટલો સોસ રેડી થયો છે અત્યારે? 2 કપ. ઓકે. ને આમાં 2 કપ તો જોઈશે જ. હાજી. ચીઝ છાંટીશું. પ્રોસેસ ચીઝ કેટલી લઈએ છે? અરાઉન્ડ 1/4 કપ આમાં નાખશું ઉપરથી. ઓકે. બરાબર સરસ રીતે ઢંકાઈ જાય સોસ ત્યાં સુધી નાખીશું. નોર્મલી પ્રોસેસ ચીઝ જ વપરાતી હોય છે કે એમાં પણ ઘણા બધા વેરિએશન્સ લઈ શકાય? લઈ શકાય આપણા ટેસ્ટના હિસાબે, પણ જનરલી પ્રોસેસ ચીઝ જ યુઝ થાય છે. ઓકે. એના ઉપર ઓરિગેનો છાંટીશું. પેપ્રિકા. બેક કરવા માટે મૂકીએ. અવનના અંદર 250 અથવા તો 300 જે બી મેક્સિમમ ટેમ્પરેચર છે એના ઉપર 10 મિનિટ માટે બેક કરશું.